કરવી છે વાતાવરણની, આમ તો વચ્ચે શિયાળાનો રંગ બરાબર ના જામ્યો તો જબરજસ્ત ઠંડી અનુભવાઈ રહી હતી, પણ એ પછી એવું લાગે છે કે ઠંડી હવે ગાયબ થઈ ગઈ છે. ધીમે ધીમે થોડી ઠંડી વધી રહી છે, ક્યાંક ઠંડી ક્યાંક ગરમીનો અહેસાસ રાજ્યની અંદર થઈ રહ્યો છે. આ બધા વચ્ચે હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામી હોય કે પછી અંબાલાલ કાકા હોય, બંને આગાહી કરી રહ્યા છે કે ઠંડી ઘટી છે, ઠંડીનો એક રાઉન્ડ તો આવશે જ, પણ એની સાથે સાથે ખેડૂતો માટે ઘાત પણ આવી રહી છે. 2025ના વર્ષના ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે. ફેબ્રુઆરીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે, જેના લીધે આગામી લગભગ 4 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં મોટો પલટો આવશે. તે બંગાળ ઉપસાગરની સિસ્ટમ અને તે બાજુ બનતા એન્ટી સાયક્લોનના કારણે અને અરબ સાગરના ભેજના કારણે લગભગ ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર થશે.